હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું એકદમ ફૂલી ફૂલી રવાની પાણીપુરી। તો તમે જો આ રીતે બનાવશો તો સરસ એવી ફૂલી ફૂલીને દડા જેવી થશે પાણીપુરી। તો પહેલી વાર બનાવતા હશો તો પણ તમારી પરફેક્ટ રીતે બનશે પાણીપુરી। તો આપણે ના સોડા કે ના તેલ વગર આપણે મોવન વગર પાણીપુરી બનાવીશું। તો અહીંયા આગળ આપણે 1 કપ રવો લઈ લીધો છે અને એની અંદર આપણે 1/4 કપ મેદો એડ કરીશું। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને 1/4 કપ પાણી એડ કરવાનું છે। 2 કપ જેટલું 1/2 કપ એડ કરીશું। 1/4 કપ 1/2 કપ ઉકળવા દેવાનું છે। પાણી ઉકળે ને એટલે ગરમ ગરમ જ એડ કરી દેવાનું છે સોજીમાં આ રીતે। પછી ચમચીથી મિક્સ કરી લઈશું આ રીતનું। પછી થોડી વાર થઈને હાથેથી ઠંડુ થાય ને થોડું હાથેથી પકડાય એવું તો એવું ગરમ ગરમ આપણે લોટને બાંધવાનો છે। તો તમને પાણીની જરૂર પડે તો ઉપરથી તમે થોડુંક ગરમ પાણી એડ કરી શકો છો। તો જોઈ શકો છો આપણે સરસ એવો લોટ બંધાઈ ગયો છે। હવે ભીના કકડાને આપણે બંધ કરી દેવાનો છે આ રીતે ઢાંકીને 10થી 15 મિનિટ રેસ્ટ આપીશું। 10થી 15 મિનિટ રેસ્ટ આપ્યા પછી સરસ મિક્સ કરી લેવાની છે અને એની અંદરથી આપણે એક ગુલ્લો લઈ લઈશું। તો આ રીતનો આપણે ગુલ્લો વારી લેવાનો છે અને પછી સરસ એવી આપણે વણી લેવાની છે। તો આપણે એ રીતની વણવાની છે કે ના થોડીક જાડી હોય ના થોડી પાતળી હોય, મીડિયમ રાખવાની છે આપણે। આ રીતની મોટી સાઇઝમાં વણી લીધી છે। હવે કૂકી કટરથી આપણે કટ કરવાનું છે। તમારી પાસે કશું બી કટર હોય, કોઈ પણ કટ કે ગ્લાસ હોય કે ગ્લાસથી પણ કટ કરી શકાય છે। પછી આ રીતની જાડા કકડામાં આપણે આ રીતની રાખી લેવાની છે અને પછી ઢાંકી દેવાની છે। તો બધી થઈ જાય તો આપણે હવે તળી લેવાની। તો અહીંયા તેલ ગરમ કરવા મૂક્યું છે તો ભીનો ભાગ હોય ને એ નીચે એડ કરીને પ્રેસ કરવાની છે પૂરીને, એટલે સરસ આપણી ફૂલી ફૂલીને દડા જેવી પૂરી થશે। તો આ રીતે તમે પ્રેસ કરશો ને એટલે સરસ એવી ફૂલી જશે અને ધીમા તાપે એને સરસ એવો કલર આવવા દેવાનો છે આપણે। તો આ રીતનો કલર તમારે વધારે ઘટ્ટો લાલ રાખવો હોય તો એ રીતનો રાખી શકીએ છીએ। તો જેવો કલર રાખવો હોય એવો। તો જોઈ શકો છો બધી પૂરી રેડી થઈ ગઈ છે તળાઈને આપણે। તો અહીંયા આગળ તોડીને બતાવીએ તો એકદમ ક્રિસ્પી આપણી પૂરી રેડી થઈ ગઈ છે। તો પાણીપુરીની પૂરી બનીને રેડી